તો રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજનો પર્દાફાશ થયો છે। નકલી દસ્તાવેજના કૌભાંડમાં એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપીએ કિંમતી દસ્તાવેજોનો નાશ કરવાનો ખુલાસો થયો છે। હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ પણ ડિલીટ કરી નાખ્યા છે અને દસ્તાવેજો ડિલીટ કરીને ખોટા રેકોર્ડ જે સ્કેનિંગ કરીને સેવ કર્યા હતા। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવીને તેનો ઉપયોગ કરતા હતા, એટલે કે અસલી કચેરીમાં નકલી દસ્તાવેજ ઉભા કરી અને તેની સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો। સબ રજિસ્ટ્રારના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કચેરી અસલી હતી, પરંતુ અહીંયા નકલીનો ખેલ ચાલી રહ્યો હતો। ઓગણીસો 72 પહેલાંના હસ્તલેખિત જે દસ્તાવેજો છે એની સ્કેનિંગ કોપી હાર્ડ ડિસ્કમાં છે અમારી પાસે, અને એ હાર્ડ ડિસ્કની કોપી જે ઘણી વખત જે હસ્તલિખિત કોપી છે એ જર્જરિત હોવાથી એને આપણે વારંવાર ઉથલાવતા નથી। એના માટે એના પરથી વેરીફાઈ કરી અને કોપીઓ ઘણી વખત જોઈએ છે। મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા 1-2 દસ્તાવેજો ત્યાં રજૂ થયા। એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું, અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતાં ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ 17 દસ્તાવેજમાં મોડિફાઈ થયું હોવાનું જાણવા મળ્યું છે। આગળ તપાસ ચાલુ।